વર્લ્ડ બુક ડે નિમિત્તે અમદાવાદમાં કર્મા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ બુક ક્લબ અને ગુજરાતી બુક ક્લબના સહયોગથી યુનાઇટિંગ રીડર્સ શીર્ષક હેઠળ સાહિત્યિક કાર્યક્રમ યોજાયો। સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વાંચન પ્રેમીઓ અને સાહિત્ય રસિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગત અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી। મુખ્ય અતિથિ તરીકે આવકવેરા કમિશનર વી નંદકુમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પ્રિયાંશી પટેલે કાર્યક્રમનું સંચાલન કરી વાંચન સંસ્કૃતિને મજબૂત બનાવવાની સંદેશ આપ્યો। મહાનુભાવોએ વાંચનની મહત્તા, જીવન મૂલ્યો અને શિક્ષણમાં પુસ્તકના મહત્વ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા। કાર્યક્રમ દરમિયાન બુક હીરો સન્માન સમારોહ યોજાયો અને સાહિત્ય ક્ષેત્રે યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા। અંતે આ કાર્યક્રમ વાંચન પ્રત્યે લોકોમાં ફરીથી રસ જગાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। मेरा नाम प्रियांशी पटेल है। आज हम वर्ल्ड बुक डे सेलिब्रेट कर रहे हैं। 2011 से कर्मा फाउंडेशन के बैनर के अंडर कर्मा फाउंडेशन ने हजारों को रीडिंग की तरफ मोड़ा है। स्कूल्स में हम लोग लाइब्रेरी भी बनाते हैं। हमने रीडाथॉन करके प्रोजेक्ट किया था जहाँ पे हज़ारों बच्चों को हर एक गुजरात के डिस्ट्रिक्ट में हमने उन्हें पढ़ने के लिए प्रेरित किया। आज का दिन ऐसा है कि जहाँ से हर साल हमारे प्रेसिडेंट रहे हैं अहमदाबाद बुक क्लब, गुजराती बुक क्लब को, हम उन सब को बुक हीरोज़ के जैसे हम आज उनको इनकरेज भी कर रहे हैं। और उसके साथ काफ़ी सारे बच्चे भी आए हैं बहुत सारी यूनिवर्सिटी से, तो वो सारे बच्चों को भी प्रेरणा मिले कि वो भी रीड करें और रीडिंग करके समाज को आगे भी ऐसे कम्युनिटीज़ क्रिएट करके वो लोग भी आगे लाइब्रेरीज बिल्ड करें, लिखे, छोटे बच्चों को जाके पढ़ाए, उनको बुक्स दे। इसके लिए आज ये पूरा कार्यक्रम किया हुआ है। धन्यवाद। મારું નામ મૈત્રી દેવી સિસોદિયા છે। હું અમદાવાદમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવું છું અને સાથોસાથ મને લિટરેચરમાં ખૂબ ઇન્ટરેસ્ટ હોય, હું એક લેખિકા પણ છું અને અમદાવાદ બુક ક્લબ સાથે એમના એક એડવાઇઝર તરીકે જોડાયેલી છું। આજે વર્લ્ડ બુક ડેના નિમિત્તે આપણે એક અહીંયા રીડર્સ અને ઓથર્સની મીટ થઈ રહી છે અને ગેધર થયા છે અને આજના દિવસે હું એટલું જ કહેવા માંગીશ કે જે કહેવામાં આવે છે કે બુક્સ આર યોર બેસ્ટ ફ્રેન્ડ્સ, એ ખરેખર બહુ સત્ય છે। અને આજના યુગમાં જ્યારે કોન્સ્ટન્ટલી અલગ અલગ સાઇઝની સ્ક્રીન આપણા અટેન્શન માટે ફાઇટ કરે છે અને બહુ ડિસ્ટ્રેક્શન છે જીવનમાં, તો ક્યાંક ને ક્યાંક અડધો કલાક બધા વાંચન માટે કાઢે, જે પ્રકારનું વાંચન એમને ગમતું હોય એના માટે કાઢે, તો એક આપણા વ્યક્તિત્વમાં પણ વિકાસ થશે અને વિચારોનો સંચાર આપણા